નમસ્કાર મિત્રો, આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું મુંજાલ ગુર્જર ફ્રોમ આઈટીઆઈ મેઘરજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપમાં ક્રિએટ એન્ડ યુઝ ઓફ એરે ટોપિક વિશે સંપૂર્ણ માર્ગદર્શન મેળવીશું. સૌથી પહેલા અગાઉની જેમ એક સ્ટાન્ડર્ડ પ્રોગ્રામ છે જેમાં ફક્ત મેસેજ ડિસ્પ્લે કરેલ છે. ક્રિએટ એન્ડ યુઝ ઓફ એરે ઇન જાવા આપીશું એક્ઝિક્યુટ. તો આ પ્રકાર હેડિંગ અને અંડરલાઇન જોવા મળે છે, જેમાં સૌથી પહેલા એરેને ક્રિએટ કરીશું. તે માટે સ્ટ્રિંગ કાર્સ બ્રેકેટ આપીશું ઇક્વલ ટુ, ત્યાર પછી છગડીયો કૌંસ મતલબ કર્લી બ્રેસીસમાં દર્શાવીશું વેલ્યુઓને, અંતે સેમિકોલન. આ વેલ્યુઓમાં ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર એક એક વેલ્યુ દર્શાવીશું, જેમ કે BMW અલ્પવિરામ. આવી જ બીજી એક વેલ્યુ લઈશું વોલ્વો. ત્રીજી વેલ્યુ લઈએ ફોર્ડ. નંબર 4 ઓડી. નંબર 5 ટાટા. તો ગાડીઓની કંપનીઓમાં આ પ્રકારના નામ હાલ દર્શાવેલા છે. આ પ્રકારનો એરે હાલ ક્રિએટ કર્યો. આ એરેમાં સૌથી પહેલું એલિમેન્ટ કયું છે તે જોવા માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન, જ્યાં મેસેજ આપીશું ફર્સ્ટ એલિમેન્ટ ઓફ એરે પ્લસ સાઇન, ત્યાર પછી એરેનું નામ કાર્સ, બ્રેકેટમાં આપીશું પહેલી વેલ્યુ મતલબ 0 થી શરૂઆત થાય તો 0 આપીશું, અંતે સેમિકોલન આપીશું એક્ઝિક્યુટ. તો સૌથી પહેલી વેલ્યુ જોવા મળશે એરેની BMW. તે માટે વચ્ચે કોલન પણ આપી શકાય જેથી આઉટપુટ સ્પષ્ટ જોવા મળે. તો આ પ્રકારે BMW જે ફર્સ્ટ એલિમેન્ટ વેલ્યુ જોવા મળે છે, જે આ પ્રકારે ડિસ્પ્લે કરાવીશું. આ સિવાય એરેમાં કેટલી વેલ્યુઓ છે તે જોવા માટે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન, જ્યાં મેસેજ આપીશું ટોટલ નંબર ઓફ એલિમેન્ટ્સ કોલન પ્લસ સાઇન, જ્યાં કાર્સ ડોટ લેન્થ, અંતે સેમિકોલન. હાલ કુલ 5 વેલ્યુઓ છે, આપીશું એક્ઝિક્યુટ. તો 5 વેલ્યુ જોવા મળે છે કે ટોટલ 5 કાર્સના નામ હાલ એરેમાં દર્શાવેલા છે. આ સિવાય આ એરેમાં કોઈ વેલ્યુને ચેન્જ કરવી હોય તો ચેન્જ પણ કરી શકાય છે. તે માટે કાર્સ ચેન્જ કરવી છે બીજી વેલ્યુ, વોલ્વોની જગ્યાએ આપણે વેલ્યુ ચેન્જ કરીશું. તો તે માટે 0 અને 1 ત્યાં આપીશું 1 નંબર, જેથી વોલ્વોને ચેન્જ કરવા દેશે. ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આપીશું તેનું નામ સ્કોડા, અંતે સેમિકોલન. આ ડિસ્પ્લે કરેલ વેલ્યુ ચેન્જ થઈ કે નહીં તે ચેક કરવા માટે ફરીથી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન મેસેજ આપીશું ચેન્જડ એલિમેન્ટ ઓફ એરે પ્લસ સાઇન આપીશું કાર્સ બ્રેકેટમાં 1 જે ચેન્જ કરેલ છે તે જ દર્શાવીશું, સેમિકોલન એક્ઝિક્યુટ. તો હવે કારની વેલ્યુમાં 1 આપતા સ્કોડા જોવા મળે છે, જે અગાઉ આપણે વોલ્વો દર્શાવેલ. તો આ પ્રકારે એરેમાં કોઈ વેલ્યુને ચેન્જ પણ કરી શકાય છે. આ સિવાય અંતે બધી જ વેલ્યુઓ એક સાથે દર્શાવી હોય તો તે માટે ફરીથી આપીશું મેસેજ. સૌથી પહેલા લઈ લઈશું લાઈન, જેથી અલગથી આઉટપુટ જોઈ શકાય. ત્યાં આપીશું મેસેજ, અગાઉની જેમ જ મેસેજને પણ કોપી કરીશું. મેસેજમાં ફેરફાર કરીશું લિસ્ટ ઓફ ઓલ એલિમેન્ટ્સ
અને તે તમને દર્શાવવા માટે ફોર લૂપનો ઉપયોગ કરીશું. કૌંસમાં ઇન્ટ I ઇક્વલ્સ ટુ 0 સેમિકોલન I લેસ ધેન કાર્સ ડોટ લેન્થ, મતલબ લેન્થ સુધી ફોર લૂપ ફરશે, સેમિકોલન અંતે I પ્લસ પ્લસ. ફોર લૂપને શરૂ કરીશું તેમજ બંધ કરીશું, એન્ટર આપીશું અને ફોર લૂપની અંદર દર્શાવીશું સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન, જ્યાં ફક્ત કાર્સ બ્રેકેટમાં દર્શાવીશું I અને અંતે સેમિકોલન. મતલબ આ ફોર લૂપ 0 થી શરૂઆત કરીને કારની લેન્થ જેટલી હોય ત્યાં સુધી ફરશે. ફર્સ્ટ ટાઈમ 0 વેલ્યુ, બીજી વાર લૂપમાં પહેલી વેલ્યુ, પછી આગળની આ પ્રકારે તમામ વેલ્યુ વારાફરતી ડિસ્પ્લે કરશે ફોર લૂપ દ્વારા. આપીશું એક્ઝિક્યુટ. બાજુમાં લિસ્ટમાં જોઈ શકાય છે BMW, સ્કોડા, ફોર્ડ, ઓડી અને ટાટા. અગાઉમાં આપણે ચેન્જ કરેલ, જ્યાં વોલ્વોની જગ્યાએ સ્કોડા હાલ જોવા મળે છે નવા એરેમાં, મતલબ અગાઉની વેલ્યુ ચેન્જ થયેલી છે તે જોઈ શકાય છે. આ સિવાય એરેની દરેક વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવી, પણ આ એરેને સિંગલ ડાયમેન્શનલ અરે કહેવાય. આવા જ 2 ડાયમેન્શનલ અરે પણ આવે છે. તો તે માટે સ્ક્રીનને ક્લિયર કરીશું, ત્યાર પછી મેસેજને ચેન્જ કરી દઈએ. ક્રિએટ એન્ડ યુઝ ઓફ મલ્ટી ડાયમેન્શનલ અરે. અને આપીશું રન. તો હવે મેસેજ જોવા મળે છે કે ભાઈ ક્રિએટ એન્ડ યુઝ ઓફ મલ્ટી ડાયમેન્શનલ અરે ઇન જાવા. તે માટે એરેને ક્રિએટ કરીશું અને તેને ડિસ્પ્લે કરાવીશું. તો અરેને ક્રિએટ કરવા માટે આ વખતે લઈશું ઇન્ટીજર ઇન્ટ માય નંબર્સ, જેમાં 2 વાર બ્રેકેટ આપીશું, ઇક્વલ ટુ સાઇન, ત્યાર પછી મેઇન કર્લી બ્રેસીસ, અંતે સેમિકોલન. તે કર્લી બ્રેસીસમાં અન્ય 2 કર્લી બ્રેસીસ આપીશું, કેમ કે 2 ડાયમેન્શનલ અરે જોવાનું છે એટલા માટે. અને તે બંને અરેમાં જરૂરિયાત હોય તેટલી વેલ્યુ દર્શાવીશું. જેમ કે પહેલા અરેમાં 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 અલ્પવિરામ 5. તે જ રીતે બીજા એરેમાં 6 અલ્પવિરામ 7 અલ્પવિરામ 8 અલ્પવિરામ 9. તો આ પ્રકારે 2 ડાયમેન્શનલ અરેને ક્રિએટ કરેલ છે. આ એરેમાંથી સિંગલ વેલ્યુ બહાર લેવી હોય તો અગાઉની જેમ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન, જ્યાં મેસેજ આપીશું એલિમેન્ટ ઓફ એરે, જેની અંદર પ્લસ સાઇન, ત્યાર પછી માય નંબર્સ, બ્રેકેટમાં આપીશું 0. તે જ રીતે બીજા બ્રેકેટમાં 0, કેમ કે 0 થી જ એરેની શરૂઆત થાય. સૌથી પહેલી વેલ્યુ લેવી હોય તો આપીશું 0 0. એક્ઝિક્યુટ 1. આ સિવાય તમે ચેન્જ પણ કરી શકો છો, જેમ કે આપીશું 1 તો તે જગ્યાએ બીજી વેલ્યુ જોવા મળશે 2 નંબરની. તો આ પ્રકારે પર્ટિક્યુલર કોઈ વેલ્યુને પણ એરેમાંથી બહાર પ્રિન્ટ કરી શકાય છે. પરંતુ સંપૂર્ણ અરેને પ્રિન્ટ કરવો હોય તો તે માટે ફરીથી અગાઉના મેસેજને કોપી કરીશું, સેમ સ્ટાઇલ મેસેજને પણ કોપી કરીશું અને ત્યાં ફેરફાર કરીશું. ફેરફારમાં ડિસ્પ્લે ઓલ એલિમેન્ટ્સ ઓફ એરે, એન્ટર આપીશું, પ્રોગ્રામને રન કરાવીશું. હાલ મેસેજ જોવા મળે છે ડિસ્પ્લે ઓલ એલિમેન્ટ્સ ઓફ એરે. તે માટે અગાઉની જેમ એક નહીં પરંતુ 2 ફોર લૂપ લેવી પડશે. તો પહેલી ફોર લૂપના ફોર I ઇક્વલ્સ ટુ 0 સેમિકોલન I લેસ ધેન માય નંબર્સ ડોટ લેન્થ સેમિકોલન I પ્લસ પ્લસ. ફોર લૂપને શરૂ કરીશું, ત્યાં બંધ કરીશું, એન્ટર આપીશું, જેથી આ પ્રકારે સેટ થયેલ જોવા મળશે. ત્યાં બીજી ફોર લૂપ લઈશું, ફોર જે ઇન્ટ, બંનેમાં ઇન્ટ દર્શાવીશું ઇનિશિયલાઇઝેશન માટે. ત્યાર પછી આઈની જગ્યાએ એક નવો વેરિયેબલ લઈશું જે,
સેમિકોલન જે લેસ ધેન માય નંબર્સ બ્રેકેટ આપીશું જેમાં આઈ દર્શાવીશું ડોટ લેન્થ. તો આ પ્રકારે બંને એરે એક સાથે સંપૂર્ણ પ્રિન્ટ થશે. સેમિકોલન જે પ્લસ પ્લસ એન્ટર આપીશું. ફરીથી બ્રેકેટની અંદર અગાઉની જેમ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ત્યાં મેસેજમાં ફક્ત માય નંબર્સ એક બ્રેકેટમાં આઈ આપીશું, બીજા બ્રેકેટમાં જે આપીશું જેથી વારાફરતી બંને વેલ્યુ સંપૂર્ણ પ્રિન્ટ થશે. આપીશું એક્ઝિક્યુટ. એરર જોવા મળે છે તો એરરમાં સોલ્યુશન લાવીશું કે શું એરર જોવા મળે છે તે. આપેલ એરરમાં જે વિશે પ્રોબ્લેમ જોવા મળે છે કે વેરિયેબલ જે માઇટ નોટ હેઝ બીન ઇનિશિયલાઇઝડ. તો અહીંયા જોશું તો જેને ઇનિશિયલાઇઝેશન આપેલ નથી તો તે માટે ઇક્વલ ટુ 0 આપીશું. તો આ પ્રકારની કોઈ એરર હોય તો તેને સમજીને દૂર કરીશું અને અંતે આપીશું ફરી એક્ઝિક્યુટ. તો હવે સંપૂર્ણ ડિસ્પ્લે નંબર્સ જોવા મળે છે શરૂઆતના 5 અને ત્યાર પછીના 9 સુધી. તો આમ મલ્ટી ડાયમેન્શનલ અરેને ક્રિએટ પણ કરી શકાય, તેમાંથી વેલ્યુ પણ પ્રિન્ટ કરી શકાય અને સંપૂર્ણ એરેને 2 ફોર લૂપ દ્વારા દર્શાવી પણ શકાય છે. આમ મિત્રો, જાવામાં એરે ક્લાસ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. આશા રાખું આપણે સંપૂર્ણ સમજ પડી હશે. આભાર.